વિદ્યાર્થી મિત્રો, સદિશ અવકાશના અગાઉ પૂછાઈ ગયેલા દાખલાઓની શ્રેણીમાં 2008થી કેટલાક દાખલાઓ લઈને આવી છું. તો પહેલો દાખલો છે 2008માં પૂછાયેલો શૂન્યેતર સદિશો a બાર b બાર અને c બાર માટે a બાર ઇઝ ઇક્વલ ટુ 8b બાર અને c બાર ઇઝ ઇક્વલ ટુ -7b બાર હોય તો a બાર અને c બાર વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે. a બાર b બાર અને c બાર શૂન્યેતર સદિશો છે, એટલે કે 0 નથી, અને સંબંધ આપ્યો છે a બાર ઇઝ ઇક્વલ ટુ 8b બાર. એના પરથી જો આપણે b બારને સૂત્રનો કરતા બનાવીએ અને પછી એની કિંમત અહીંયા c બારમાં મૂકી દઈએ તો આપણે a અને c વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકીએ એમ છીએ. આપણે a બાર અને c બાર વચ્ચેના ખૂણાનું માપ શોધવું છે, એટલે કાં તો આપણી પાસે ડોટ પ્રોડક્ટ હોવી જોઈએ, કાં તો ક્રોસ પ્રોડક્ટ હોવી જોઈએ, એવું કંઈક આપણા મગજમાં વિચાર ચાલતો હોય. પણ અહીંયા જે સંબંધ આપ્યો છે એના ઉપર આપણે ચાલીએ તો b બાર ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે a બાર અપોન 8, જેને આપણે અહીંયા મૂકી દઈશું. c બાર ઇઝ ઇક્વલ ટુ -7 b બારના સ્થાને a બાર અપોન 8, એટલે શું થઈ ગયું? c બાર ઇઝ ઇક્વલ ટુ -7/8 a બાર. તો એનો અર્થ થયો અહીંયા આગળ c બાર ઇઝ ઇક્વલ ટુ k a બાર પ્રકારનું સ્વરૂપ આવી ગયું, જ્યાં k છે એ <0 છે. અને એવું જ્યારે હોય ત્યારે બંને સદિશ પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશ હોય, અને વિરુદ્ધ દિશાના સદિશ હોય માટે એની વચ્ચેનો ખૂણો છે એ પાય હોય. 2009નો આ પ્રશ્ન છે. એક સદિશના અક્ષો પરના પ્રક્ષેપ અનુક્રમે 6 - 3 2 હોય તો તેની દિક કોસાઇન. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. દિક કોસાઇન એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા. તો કોસ આલ્ફા એટલે 6/√, 6 સ્ક્વેર પ્લસ -3 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર એટલે કે 36 + 9 + 4 એટલે મળશે આપણને 6/7. અને સેમ વે કોસ બીટા મળશે -3/7 અને કોસ ગેમા મળશે 2/7, એટલે આપણો આન્સર છે એ બી થઈ જશે. 2010માં પૂછાયેલો ક્વેશ્ચન છે આ. ધારો કે a બાર ઇઝ ઇક્વલ ટુ j કેરેટ માઇનસ k કેરેટ અને c બાર ઇઝ ઇક્વલ ટુ i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ k કેરેટ. જો સદિશ આ બંને સદિશ માટે a બાર ક્રોસ b બાર પ્લસ c બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર અને a બાર ડોટ b બાર બરાબર 3 હોય તો b બાર સદિશ આપણે શોધવાનો છે. તો હવે અહીંયા આપણને કીધું છે a બાર ઇઝ ઇક્વલ ટુ j કેરેટ માઇનસ k કેરેટ અને c બાર ઇઝ ઇક્વલ ટુ i માઇનસ j માઇનસ k. હવે જે સંબંધ આપ્યો છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. a બાર ક્રોસ b બાર પ્લસ c બાર, એટલે આપણી પાસે અહીંયા b બાર કંઈક હોવો જોઈએ તો આપણે a બાર અને b બારની ક્રોસ પ્રોડક્ટ લઈ શકીએ. એટલે આપણે b બાર સપોઝ કરી લઈએ b1, b2 અને b3. a બાર તરીકે આપણે લઈ શકીશું 0, 1, -1. c બાર છે આપણી પાસે 1, -1, -1. હવે આપણે a બાર અને b બારની ક્રોસ પ્રોડક્ટ લઈએ. આપણને ક્રોસ પ્રોડક્ટ મેળવતા આવડે છે. તો 0, 1, -1 ક્રોસ b1, b2, b3 અને પ્લસ 1, -1, -1 ઇઝ ઇક્વલ ટુ 0 બાર આપેલું છે. ક્રોસ પ્રોડક્ટ લઈએ એટલે આપણને આવું પરિણામ મળશે b2 + b3 -b1 -b1 અને 1, -1, -1 ઇઝ ઇક્વલ ટુ 0 બાર. હવે b2 b3 + 1 સરવાળો કરીએ છીએ આપણે એટલે આવું પરિણામ મળે છે આપણને. પછી મળશે -b1 -1 -b1 -1 ઇઝ ઇક્વલ ટુ 0 બાર. હવે સદિશ છે શૂન્ય સદિશ, આપણે સરખાવી શકીશું પહેલાની સાથે, બીજાને બીજા સાથે, ત્રીજાને ત્રીજા સાથે. તો આપણને મળશે b1 ઇઝ ઇક્વલ ટુ -1 અને b2 b3 ઇઝ ઇક્વલ ટુ -1. તો આપણી પાસે જે ઓપ્શન છે એ ઓપ્શન પર આપણે જોઈએ તો જેની અંદર b1 -1 હોય એવો એક જ ઓપ્શન છે અને એ છે આપણો ડી ઓપ્શન, -i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ 2k કેરેટ. અને આપણે સપોઝ કરી શકીએ છીએ કે જુઓ આની અંદર b1 છે -1 છે અને b2 અને b3નો સરવાળો કરીશું, ત્યાં આગળ આપણે સરવાળો લઈએ તો એ આપણને -1 મળે છે, કેમ કે 1 - 2 ઇઝ ઇક્વલ ટુ -1. તો આ દાખલો આપણે ઓપ્શન પરથી કરી શકીએ છીએ, આગળ વધારે કંઈ કરવાની જરૂર રહેતી નથી. ફરી એક વખત આ ઓપ્શન ઉપર નજર નાખી લો તો ઓપ્શનની અંદર માત્ર આ ડી સેક્શનની અંદર જ
B1 બરાબર -1 આપેલું છે, એટલે તરત જ આપણો આ આન્સર છે એ ક્લિયર થઈ જાય છે. ચોથો પ્રશ્ન છે, જો સદિશ a બાર બરાબર i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 2k કેરેટ, b બાર બરાબર 2i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ k કેરેટ અને c બાર બરાબર લેમડા i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ મ્યુ k કેરેટ પરસ્પર લંબ હોય તો લેમડા અને મ્યુ શોધવાનું છે. આ ત્રણેય સદિશ છે એ પરસ્પર લંબ કીધા છે. એનો અર્થ એમ છે કે a બાર ડોટ b બાર 0 છે, a બાર ડોટ c બાર 0 છે અને b બાર ડોટ c બાર પણ 0 છે. એના પરથી સમીકરણો બનાવીને પણ આપણે કામ કરી શકીએ, અથવા આપણે ઓપ્શન પરથી એવું જોઈ શકીએ કે લેમડા અને મ્યુની કઈ કિંમત માટે a બાર ડોટ c બાર 0 થાય છે અથવા તો b બાર ડોટ c બાર 0 થાય છે. તો આપણે ઓપ્શન પરથી જોઈ લઈએ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ -3 અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2 લેવાથી આપણને a બાર ડોટ c બાર છે 0 મળે છે. અહીંયા ધારો કે આપણે લઈએ છીએ -3, લેમડા ઇઝ ઇક્વલ ટુ -3 છે, તો -3 ઇન્ટુ 1 -3 1 ઇન્ટુ -1 એટલે -1 -4 અને મ્યુની સ્થાને આપણે 2 લઈએ છીએ એટલે 2 + 2 + 4, તો એ આપણને 0 મળી જાય છે. તો આ દાખલો પણ ઓપ્શન પરથી જ કરી નખાય, બહુ સરળ થઈ જાય છે. નહીં તો આપણે સમીકરણ બનાવીને પણ કામ કરી શકીએ છીએ, પણ મારી દૃષ્ટિએ આપણે MCQ છે, MCQની રીતે શક્ય એટલું ઝડપથી સોલ્વ થાય એમ કરીએ. 2011ની અંદર આપણી પાસે a બાર આપેલો છે એક સદિશ 1/10 3i કેરેટ પ્લસ k કેરેટ અને b બાર સદિશ આપ્યો છે 1/7 2i કેરેટ પ્લસ 3j કેરેટ -6k કેરેટ. તો આપણને પૂછ્યું છે કે 2a બાર માઇનસ b બાર ડોટ a બાર ક્રોસ b બાર ક્રોસ a બાર પ્લસ 2b બાર. હવે તમે વિચાર કરો કે 2a બાર માઇનસ b બાર, તમને એમ થાય કે a બાર અને b બાર તો આપેલું જ છે, તો આપણે 2a બાર માઇનસ b બાર મેળવી લઈએ, પછી a બાર પ્લસ 2b બાર મેળવી લઈએ, a બાર ક્રોસ b બાર મેળવી લઈએ અને આની અંદર કિંમત મૂકી દઈએ. પણ એમ કરવામાં આપણા માટે દાખલો ખૂબ લાંબો થઈ જાય છે. એના કરતાં બેટર છે કે આપણે સૌથી પહેલાં અહીંયા જે પરિણામ આપ્યું છે એનું ઓબ્ઝર્વેશન કરીએ અને એનું સાદુરૂપ આપવાની કોશિશ કરીએ. તો કૌંસની અંદર આપણી પાસે જે આપેલું છે એક ક્રોસ અહીંયા છે અને બીજો ક્રોસ અહીંયા છે. જેવી બે ક્રોસ આપણને દેખાય આપણને ત્રિગુણન યાદ આવે. ત્રિગુણન એટલે a બાર ક્રોસ b બાર ક્રોસ c બાર, અને આખાને c કહી દો, તો a બાર ક્રોસ b બાર ક્રોસ c બાર પ્રકારનું આ સ્વરૂપ છે. તો એનું સાદુરૂપ આપણે કેમ આપીએ છીએ? પહેલાં સાથે ત્રીજું, એની ડોટ પ્રોડક્ટ, બાજુમાં બીજું માઇનસ બીજું અને ત્રીજું એની ડોટ પ્રોડક્ટ અને બાજુમાં પહેલો સદિશ. તો એ ત્રિગુણનનું સૂત્ર યાદ કરીએ એ પ્રમાણે પહેલાં આ કૌંસને આપણે ખોલીએ છીએ. એટલે પહેલું અહીંયા છે a બાર, એની સાથે ત્રીજું એટલે a બાર પ્લસ 2b બાર, એ બંનેની ડોટ પ્રોડક્ટ લીધી અને વધ્યો એ સદિશ બાજુમાં લખ્યો માઇનસ. હવે અહીંયા બીજો સદિશ છે b બાર અને ડોટ, ત્રીજો સદિશ છે a બાર પ્લસ 2b બાર, બંનેની ડોટ પ્રોડક્ટ લીધી અને વધ્યો એ સદિશ બાજુમાં લખ્યો a બાર. હવે તમે જ્યારે અહીંયા ડોટ પ્રોડક્ટ છે આની વચ્ચે, તો પહેલાં તો ડોટ પ્રોડક્ટ જ કરશો, આગળના ભાગને આપણે કાંઈ જ કરતા નથી, એમને લખતા આવીએ છીએ. આ બંનેની ડોટ પ્રોડક્ટ હું લઉં, a બાર ડોટ a બાર એટલે મોડ ઓફ a બાર સ્ક્વેર થાય, a બાર ડોટ 2b બાર એને હું 2a બાર ડોટ b બાર લખી શકું, અને આ b બાર તો બાજુમાં લખેલો જ છે, માઇનસ b બાર ડોટ a બાર પ્લસ 2 મોડ ઓફ b બાર સ્ક્વેર અને બાજુમાં a બાર પણ લખેલો છે. હવે અહીંયા આપણી પાસે a બાર ડોટ b બાર બે જગ્યાએ આવેલા છે, પણ આનો સહગુણક b બાર છે અને આનો સહગુણક a બાર છે, એટલે આપણે એમનું સાદુરૂપ આપી શકતા નથી. એટલે અહીંયા ખરેખર તો આપણે મોડ ઓફ a બાર સ્ક્વેર, મોડ ઓફ b બાર સ્ક્વેર અને a બાર ડોટ b બારની વેલ્યુ છે એ મેળવી લેવી જોઈએ. તો a બાર ડોટ b બાર ગુણાકાર કરવામાં આપણને વાંધો નથી, અહીંયા આગળ 1/10 અને 7 છે પણ ગુણાકાર થઈ શકે, પણ જો આપણે આનો સરવાળો કરવાનો હોય તો આપણે માટે એ લાંબુ કાર્ય થઈ જાય છે. એટલે અહીં આપણે ડોટ પ્રોડક્ટ કરીએ, a બાર ડોટ b બાર તો 1/7√10, 3 × 2 6 અને -6 એટલે a બાર ડોટ b બાર તો 0 થઈ ગયો, મિનિંગ કે આ બે પદ છે એ 0 થઈ ગયા. હવે આપણે મેળવીશું મોડ ઓફ a બાર સ્ક્વેર અને મોડ ઓફ b બાર સ્ક્વેર, એની કિંમત પણ ત્યાં મૂકી દઈશું. આપણે એ કિંમત મૂકીએ એ પહેલાં આપણે સાદુરૂપ આપી દીધું. a બાર ડોટ b બારવાળા બંને પદ દૂર થઈ જતાં આપણી પાસે વધે છે માત્ર મોડ ઓફ a બાર સ્ક્વેર ઇન્ટુ b બાર માઇનસ 2 ટાઈમ્સ મોડ ઓફ b બાર સ્ક્વેર ઇન્ટુ a બાર. મોડ ઓફ a બાર સ્ક્વેર આપણે મેળવીએ એટલે 1/10 3 સ્ક્વેર પ્લસ 1 એટલે 1 થઈ ગયું. મોડ ઓફ b બાર સ્ક્વેર મેળવીએ 1/7 સ્ક્વેર એટલે 1/49, 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર
એટલે એ પણ 49/49 1 થઈ ગયું. તો આપણે એની વેલ્યુ મૂકી દઈએ અહીંયા બંને જગ્યાએ. તો આપણી પાસે વધશે 2a બાર માઇનસ b બાર ડોટ b બાર માઇનસ 2a બાર. હવે આ બંનેની આપણે ડોટ પ્રોડક્ટ કરવાની છે. 2a બાર ડોટ b બાર જે 0 થવાનું છે. 2a બારના 2a બાર સાથે ડોટ પ્રોડક્ટ એટલે -4 મોડ ઓફ a બાર સ્ક્વેર થવાનું છે, માઇનસ મોડ ઓફ b બાર સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ 2a બાર ડોટ b બાર. આ બંને પદ છે 0 થઈ જશે. તો આપણે અહીંયા વેલ્યુ મૂકી દઈએ આની 1 1 એટલે આન્સર આવી જશે -5. આ દાખલો એકદમ સિમ્પલ છે. 3 સદિશ આપ્યા છે અને સમતલીય છે એમ કીધું છે. તો એમાં આપણને આ પરિણામની વેલ્યુ શોધવાની કીધી છે. ત્રણેય સદિશ સમતલીય હોવાથી સીધો જ એનો નિશ્ચયક બરાબર 0 લઈ લઈએ અને નિશ્ચયકનું વિસ્તરણ કરીએ એટલે આપણને તરત જ પરિણામ મળશે p ઇન્ટુ qr -1 -1 ઇન્ટુ r -1 પ્લસ 1 ઇન્ટુ 1 માઇનસ q બરાબર 0. ગુણાકાર કરી દઈએ અને સાદુરૂપ આપીએ એટલે pqr માઇનસ p પ્લસ q પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 1 1 2 સામે જશે એટલે -2. તો આ બહુ જ સરળ દાખલો હતો. ત્યાર પછીનો જોઈએ, જો સદિશ a બાર અને b બાર પરસ્પર લંબ ન હોય અને સદિશ c બાર અને d બાર માટે b બાર ક્રોસ c બાર બરાબર b બાર ક્રોસ d બાર અને a બાર ડોટ d બાર 0 હોય તો d બારની વેલ્યુ આ નીચે જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી કઈ હોઈ શકે. જુઓ અહીંયા શું કીધું છે, a બાર અને b બાર પરસ્પર લંબ નથી, મિનિંગ કે એની ડોટ પ્રોડક્ટ 0 નથી. કોની ડોટ પ્રોડક્ટ 0 છે? a બાર અને d બારની. અને આપણે અહીંયાથી શરૂઆત કરવી જોઈએ. બરાબર છે? તો એ પરિણામ આપણે લખી અને શરૂ કરીએ. હવે આપણે આની અંદરથી આ બધી ડોટ પ્રોડક્ટ લાવવી છે. અહીંયા આપણી પાસે છે ક્રોસ પ્રોડક્ટ અને લઈ આવી છે ડોટ પ્રોડક્ટ, કારણ કે આનો આપણે ઉપયોગ કરવો છે. a બાર ડોટ b બાર એવું સ્વરૂપ લાવવું હોય તો b બાર ક્રોસ d બારની સાથે આપણે a બારની ક્રોસ પ્રોડક્ટ લેવી જોઈએ. જો ક્રોસ પ્રોડક્ટ લઈએ તો આપણને ત્રિગુણનના સૂત્ર પ્રમાણે a બાર ડોટ d બાર જેવું સ્વરૂપ આપણને મળી શકે એમ છે. એટલે આની બંને બાજુએ a બારની સાથે ક્રોસ પ્રોડક્ટ લઈએ. શા માટે આવો વિચાર આપણને આવે છે? તો કે ઓપ્શન ઉપરથી અને આપણને જે ઉપયોગ કરવાનો કીધો છે એ રિઝલ્ટ ઉપરથી એવો વિચાર આવે છે. તો ક્રોસ પ્રોડક્ટ લઈ લઈએ બંને બાજુએ. ત્રિગુણનનું સૂત્ર લગાડો. a બાર ડોટ c બાર બાજુમાં b બાર માઇનસ a બાર ડોટ b બાર બાજુમાં c બાર ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ d બાર ઇન્ટુ b બાર માઇનસ a બાર ડોટ b બાર ઇન્ટુ d બાર. હવે અહીંયા આગળ તમને કીધું છે કે a બાર ડોટ d બાર છે એ 0 છે એટલે આ પદ છે 0 થવાનું. અહીંયાથી આ પદને આપણે સામે લઈ ગયા. a બાર ડોટ b બાર ઇન્ટુ c બાર પ્લસ થઈ ગયો અને આ માઇનસ તો છે જ. પણ એક ફાયદો એ થયો કે આ બંનેમાં a બાર ડોટ b બાર આવ્યું જેને આપણે કોમન લઈ લઈશું અને c બાર માઇનસ d બાર એવું પરિણામ મળશે. ડાબી બાજુએ છે a બાર ડોટ c બાર ઇન્ટુ b બાર. આવું જ કંઈક રિઝલ્ટ આપણે જોઈએ છે એટલે a બાર ડોટ b બારને છેદમાં લઈ જવાનો ખ્યાલ આવે તો c બાર માઇનસ d બાર. આના પરથી d બાર ઇઝ ઇક્વલ ટુ c બાર માઇનસ d બાર આ બાજુ આવી જશે, આ પદ સામે જશે. a બાર ડોટ c બાર અપોન a બાર ડોટ b બાર ઇન્ટુ b બાર મળશે. a બાર અને b બાર એકમ સદિશો છે. જો c બાર અને d બાર પરસ્પર લંબ સદિશો હોય તો a બાર અને b બાર વચ્ચેના ખૂણાનું માપ શોધો. એકદમ સિમ્પલ દાખલો. c બાર અને d બાર પરસ્પર લંબ સદિશો છે, મિનિંગ એની ડોટ પ્રોડક્ટ 0 છે. તરત જ એની વેલ્યુ મૂકી દો. a બાર પ્લસ 2b બાર ડોટ 5a બાર માઇનસ 4b બાર ઇઝ ઇક્વલ ટુ 0. બંનેની ડોટ પ્રોડક્ટ કરો. a બાર ડોટ 5a બાર એટલે 5 મોડ a બાર સ્ક્વેર, a બાર માઇનસ 4b બાર માઇનસ 4 a બાર ડોટ b બાર 2b બાર માઇનસ 5 ડોટ 5a બાર એટલે કે 10 a બાર ડોટ b બાર માઇનસ 4 to the 8 mod b બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા a બાર ડોટ b બાર કેટલા વધ્યા છે? 10 માઇનસ 4 એટલે કે 6 છે. અને અહીંયા આ એકમ સદિશો છે a બાર અને b બાર એટલે એ બંનેના મોડની વેલ્યુ 1 છે. 1 મૂકી દઈએ તો 5 માઇનસ 8 દેટ મીન્સ a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 3/6 એટલે કે 1/2. જ્યારે a બાર અને b બાર એકમ સદિશો હોય ત્યારે a બાર ડોટ b બાર બરાબર cos થીટા લખી શકાય છે. એટલે કે cos થીટા બરાબર 1/2 દેટ મીન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ π/3. બરાબર સમજાઈ ગયું હશે બધા મિત્રોને. ઓલ ધી બેસ્ટ.